હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું આજના MCQ સેશનની. ઓકે, એની પહેલાં બધાને ગુડ મોર્નિંગ. અને ફ્રેન્ડ્સ, આપણી જે ચેનલ છે કૃષિ ભંડોળ, તેમને તમે લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો આપણે આજના MCQ સેશનની શરૂઆત કરીએ તો ફર્સ્ટ MCQ આપણે વાત કરીએ કે કઈ પાક પદ્ધતિ ઉત્તર ભારતમાં વધુ પ્રચલિત છે. તો ડાંગર અને ઘઉંની જે પાક પદ્ધતિ છે એ સૌથી વધુ પ્રચલિત છે. ત્યારબાદ ભારતમાં સૌથી વધુ કયા કઠોળ પાકનું વાવેતર થાય છે? તો ભારતમાં સૌથી વધારે પ્રમાણમાં ચણાનું વાવેતર થાય છે. આખા દેશમાં સૌથી વધુ પ્રોડક્શન થતું હોય તો તે છે ચણા. ત્યારબાદ છે કઈ સિંચાઈ પદ્ધતિ વધુ પડતા પવનવાળા વિસ્તાર માટે યોગ્ય નથી? તો ફુવારા પદ્ધતિ વધુ પડતા પવનવાળા વિસ્તાર માટે યોગ્ય નથી, કેમ કે ફુવારા વધુ પડતો પવન આવે તો ફુવારાનું જે પાણી હોય છે એ એક સરખું બધા પ્લાન્ટને મળતું નથી અને તે થોડું કામ તેમ વેરવિખેર થતું જતું હોય છે. એના માટે જો વધુ પડતા પવનવાળો વિસ્તાર હોય તો ત્યાં ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ છે એ સારી છે. ઓકે, ત્યારબાદ છે બગીચામાં પોયણા, ટાઇફા, માછલી, બતક, પથ્થર અને વોટર બોડીનો આપણે જે ઉપયોગ કરીએ છીએ તે શું છે? તો કે તે જીવ સૌંદર્યલક્ષી આયોજન છે. કે આ બધી વસ્તુનો આપણે યુઝ કરીને બગીચાને એટ્રેક્ટિવ કરવાનું તો હોય જ છે, સાથે સાથે જે જીવો છે, માછલી છે, બતક છે, એ બધાનું વ્યવસ્થિત આપણે આયોજન કરીને સૌંદર્યલક્ષી જે એન્વાયરમેન્ટ આપણે ઊભું કરવાનું હોય છે એ હોય છે. ઓકે, જો બ્યુટિફિકેશન છે એ નિયર બાય જ છે, પરંતુ બ્યુટિફિકેશનમાં મેઇન ડિફરન્સ એ છે કે બ્યુટિફિકેશન એટલે કે તમે સારું દેખાય એવું કરવું. અહીંયા કેવું છે કે જીવ સૌંદર્યલક્ષી આયોજન એટલે કે માછલી છે તો એનું કલ્ચર આપણે ડેવલપ કરવાનું કે જેથી આપણે એક્વાકલ્ચર જેવું કરી શકીએ. ઓકે, ત્યારબાદ છે દવાના પેકેટ પર જોવા મળતું કયા રંગનું ત્રિકોણ એ સલામત હોય છે? તો લીલા રંગનું જે ત્રિકોણ આપણને જોવા મળે છે તે સલામત હોય છે અને સૌથી વધુ ડેન્જર હોય તો તે લાલ રંગનું હોય છે. ઓકે, ત્યારબાદ જો સૌથી વધુ જોખમકારક તો લાલ રંગ છે. ત્યારબાદ એનાથી ઓછું થોડુંક હોય છે તો જોખમવાળું હોય છે તો એ કેવું હોય છે? તો કે પીળો હોય છે. પીળા પછી કયું આવશે? બ્લુ આવશે અને સૌથી ઉપર ગ્રીન કલર હશે. ગ્રીન છે એ સેફ માટે છે. ઓકે, ત્યારબાદ આગળ વાત કરીએ કે વિટામિન સી શેમાં વધુ માત્રામાં હોય છે? તો વિટામિન સી એ ખાટા ફળોમાં સૌથી વધુ માત્રામાં જોવા મળે છે. ત્યારબાદ છે RKVI એ યોજના છે કે જેને આપણે રફતાર તરીકે પણ ઓળખીએ છીએ. તો તે ક્યારે શરૂ કરવામાં આવી હતી? તો તે 2007માં શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ વાત કરીએ કે વનસ્પતિ અથવા વનસ્પતિ સામગ્રી પ્રાણીઓ અથવા તો પ્રાણી પેદાશો છે અથવા તો અન્ય કોઈ સંલગ્ન જે સામગ્રી હોય એના અસ્તિત્વ માટે આપણે કાનૂની પ્રતિબંધ હોય છે તો તેને શું કહેવામાં આવે છે? તો પ્લાન્ટ ક્વોરન્ટાઇન કહેવામાં આવે છે. પ્લાન્ટ ક્વોરન્ટાઇન એટલે શું છે? તો કે આપણે વાત કરીએ કે એક દેશમાંથી જો બીજા દેશમાં આપણે કંઈ પણ વનસ્પતિ કે પ્રાણીની કંઈ પણ એવી સામગ્રી આપણે મોકલીએ તો જે આપણા દેશની કંઈ પણ વસ્તુમાં કંઈ પણ ડિઝીઝ હોય અથવા તો ડિફેક્ટિવ પીસ હોય અને તે બીજે જાય તો કંઈક રોગકારક જે જીવાણુ કે જે બી રોગ હોય, જીવાણુ હોય છે કે કંઈ વિષાણુ જે બી હોય છે, મતલબ રોગકારક જે હોય છે તે બીજા દેશમાં પણ ત્યાં અહીંથી આપણે જે મોકલીએ વસ્તુ તો બીજા દેશમાં પણ એ રોગ થવાની સંભાવનાઓ વધે છે. એને અટકાવવા માટે જે હોય છે એને આપણે પ્લાન્ટ ક્વોરન્ટાઇન તરીકે ઓળખીએ છીએ. સાદી ભાષામાં આપણે વાત કરીએ તો એક જગ્યાએથી બીજી જગ્યાએ રોગનો ફેલાવો અટકાવી શકાય એના માટે જે હોય છે એ પ્લાન્ટ ક્વોરન્ટાઇન હોય છે. ત્યારબાદ કયા હોર્મોનનો ઉપયોગ કટકા કલમમાં મૂળ ઉત્પન્ન કરવા માટે થાય છે? તો ઓક્સિન હોર્મોનનો ઉપયોગ કટકા કલમમાં મૂળ ઉત્પન્ન કરવા માટે થાય છે. ત્યારબાદ સુક્રોઝ એટલે શું? તો કે સુક્રોઝ એ રસ છે. ઓકે, ત્યારબાદ ખેતરમાં રોપણી કરતા પહેલા નાજુક રોપાઓને બીજ પેન અથવા પ્લગ ટ્રેમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે તો તે પ્રક્રિયાને શું કહેવાય છે? તો જે આપણે ટ્રાન્સપ્લાન્ટિંગ કરીએ છીએ બીજ પેનમાં અથવા તો પ્લગ ટ્રેમાં તો એને પ્રિકિંગ કહેવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ કે ભેટ કલમમાં દાંડીના ઉપરનો ભાગ ઇચ્છિત ગુણવત્તા પ્રદાન કરવા માટે વપરાય તો તેને શું કહેવામાં આવે છે? તો તે ઉપરોક્ત છે. પાર્સિયન બગીચાનું મુખ્ય લક્ષણ શું હોય છે? નહેરનું વહેતું પાણી. ત્યારબાદ હરિયાળીના વિસ્તારની સિંચાઈ માટે કયા લોકપ્રિય ઉપકરણોનો ઉપયોગ થઈ રહ્યો છે? તો પોપઅપનો. અને ત્યારબાદ મીઠી સુગંધિત સફેદ રંગના ફૂલોવાળા જાસ્મીન રોગનો ઉપયોગ કયા ગાર્ડનમાં થાય છે? તો મૂન ગાર્ડનમાં તેનો ઉપયોગ થાય છે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.